હાલો ફ્રેન્ડ, કેમ છો? તો બધા મજામાં છો ને મજામાં જ રહેવાનું છે. તો આજે જે આપણે જવાનું છે દરિયામાં બેરબાવાળી ખોડિયાર માતાજીના દર્શને. તો આ બધા લોકો ભેગા થઈ ગયા છે ને આ બધા આપણા ભાઈબંધુ છે અહીંયા ઊભા છે એ ને તમને બતાવું છું. હમણાં દરિયાની અંદર આપણે જવાનું છે. આ બધા અહીંયાથી લોકો વાણમાં જાય છે અને આપણે ટ્યુબ લઈને જવાનું છે. ટ્યુબ પર ચડીને આ બધા વાણમાં જાય છે. આપણે ટ્યુબ લઈને જવાનું છે. તો આપણા ભાઈબંધ જો ટ્યુબ લઈને જાય છે આગળ, આપણે એમાં બેસવાનું છે. તો અહીંયા બના છે ડંકો. આ છે અમારે સંધુ. વાણ જાય છે ને આ બધા પકવો અને નરીઓ આવે છે. અમારે આ બધા ભાઈબંધો ટ્રીપમાં જવાનું છે. તો આ છે આપણી ટ્રીપુર. અમારે ભાણો જો હવા પૂરે છે, બહાટી બોલાવે છે. બાજુમાં હિંમતભાઈ પણ હવા પૂરે છે ટ્રીપમાં અને આપણે જવાનું છે આ ટ્રીપમાં. આ બધા છે ભાઈબંધુ. હા, આ બધાને જવાનું છે આપણે ટ્રીપમાં બેહીને. આ મસબામાં જવા વાળા બધા આમ છે. આ મસબો પણ ના જાય, માતાજી જાય છે. તો આ બધા લોકો ઈ છે અને આપણે જવાનું છે આમાં. તો આ છે આપણી ટ્રીપુર. અમારે ભાણો જો હવા પૂરે છે, બહાટી બોલાવે છે. બાજુમાં હિંમતભાઈ પણ હવા પૂરે છે ટ્રીપમાં અને આપણે જવાનું છે આ ટ્રીપમાં. આ બધા છે ભાઈબંધુ. હા, આ બધાને જવાનું છે આપણે ટ્રીપમાં બેહીને. આ મસબામાં જવા વાળા બધા આમ છે. આ મસબો પણ ના જાય, માતાજી જાય છે. તો આ બધા લોકો ઈ છે અને આપણે જવાનું છે આમાં. તો ગાઈસ, આપણે હવે ઉતરી ગયા છે વાણમાલી અને આ રહ્યું વાણ. આપણે જવાનું છે આ બાજુ. વાણમાંથી ઉતરીને જઈએ છીએ આપણે અને આ બીજા ભાઈબંધો આવ્યા હતા આપણા ટ્રીપમાં. આપણને લાગતી હતી ટ્રીપમાં બીક, એટલે આપણે આવ્યા હતા વાણમાં. ને આ 2-3 જણા જો છે એ આવ્યા હતા ટ્રીપ લઈને. આ રહી આપણી ટ્રીપ. આ અમારે ભગીભાઈ. તો આ બધા જાય છે માતાજી. આખા વિડીયોમાં આપણે બતાવશું ત્યાં જવાનો રસ્તો કેવો છે ને કેવી રીતે ત્યાં પહોંચવું છે. તો આવો રસ્તો છે. આ કાદુમાંથી હાલીને જવાનું છે. જવા માટે આ કાદુ આવે છે ને કાદુમાંથી હાલીને જવાનું છે આપણે. બધા લોકો જાય છે. જો અહીંયાથી તવેરું છે અને આ બધા લોકો આવે છે. જો જવાનું છે. હજી બહુ વાગ્યા સુધી આપણે દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે આવી ગયા છીએ હોળી અને ધૂળેટીના દિવસે. જાય છીએ અત્યારે મિત્રો આગળ હાલા જાય છીએ. ને આવો રસ્તો છે કંઈક. આગળ રસ્તો બનાવવાનું કામકાજ પણ ચાલુ છે. એ હમણાં તમને બતાવું છું. બને રહેજો વિડીયોમાં. અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો આ છે કાદવવાળો રસ્તો. ખાડા ખબોશિયા અને બહુ ખાસ ધ્યાન રાખી અને ચપ્પલ સિવાય આમાં હાલી ન શીખીએ મિત્રો. આવો છે રસ્તો. થોડીક જ વારમાં આપણે બીજો એક એવો રસ્તો આવી જાય છે. અત્યારે રસ્તો બનવાનું ચાલુ છે. આરસીસી રોડ બને છે. આપણે હમણાં ત્યાં પહોંચી જાઉં. તો આપણે પહોંચી જવા આવ્યા છીએ. અત્યારે આરસીસી રોડ બને છે. ત્યાં બને છે. હજી આપણે લોકોનું કામકાજ ચાલુ છે કેળો બનાવવા માટેનું આરસીસી. બધા લોકો હાલીને જાય છે અત્યારે માતાજીએ. આવી રીતે કંઈક બનાવેલો છે આ સીસી રોડ. અહીંયા પણ પાણી આવી જાય છે આ બે બાજુ. હા, નાખેલા છે થાંભલા છે. આપણે થાંભલાનું માપ જોઈએ અને ઉતરવાનું. જ્યારે પાણી ભર્યું હોય ત્યારે આપણે આ થાંભલાનું માપ જોઈએ અને ઉતરવાનું અહીંયાથી. આ પટ્ટી પણ બાંધેલી છે. જ્યારે પાણી ભર્યું હોય ત્યારે આ પટ્ટી પકડી અને હાલવાનું, જેથી કરીને આપણે પાણીમાં લપસી ન જાય. અને પાણી આવે ત્યારે અહીંયા પણ પાણી ભરાઈ જાય છે. આ જે થાંભલા દેખાય છે એ થાંભલા બુડી જાય એટલું પાણી અહીંયા ભરાય જાય. જ્યારે પાણી ભર્યું હોય ત્યારે આપણે અહીંયાથી હાલીને ન જઈ શકીએ.
હમણાં આપણે પહોંચી જઈશું આ આરસીસી રોડ જે બન્યો છે રસ્તો હાલીને જવા માટે આરસીસી રોડ બહુ જ મહેનતથી બને. ઉપર આવેલું અને જે આપણે જવાનું છે થોડુંક આઘું છે, આપણે આયલા જઈએ છીએ. અહીંયા કંઈક પગતા જ આવો નજારો જોવા મળે છે. જો તમે આમ બધા આયલા જાય છે અને ઘણા બધા લોકો પાછળ આવે છે. આવી રીતે અહીંયા રેતી પણ બહુ મસ્ત આવે છે. ખબર નહીં ક્યાંથી આ રેતી આવે છે પણ બહુ મસ્ત રેતી નીકળે છે અહીંયા. જો આ બધા લોકો જાય છે અને આ છે માતાજીનું મંદિરનું બેકડું. આવો કંઈક નજારો છે. તો બના રહેશો વિડીયોમાં. હમણાં તમને માતાજીના દર્શન કરાવું છું ત્યાં પહોંચીને. તો પાછો આવી ગયો છે ખાડા ખડીયો રસ્તો. જો એમાં ચપ્પલ વગેરે હાલવું મુશ્કેલ બની જાય એટલે અહીંયા ચપ્પલ પહેરીને જવું. જો આ બધા ભાઈબંધ છે મારા. હું બ્લોગ બનાવું છું એમાં એ લોકો શરમાય છે અને દાંત કાઢે છે. આ છે બેકડું. આવી રીતે કંઈક તો આપણે પહોંચી ગયા છીએ માતાજીના મંદિરની સીડી પાસે. અને આ બનાવેલો છે ડંકો. એનું કામકાજ પણ ચાલુ છે મિત્રો. જ્યાં વાણ ઊભું રાખવાનું, આપણે પેલી બાજુથી આવીએ તો આ બાજુ આવવા સુધીનું અહીંયા છે વાણ ઊભું રાખવાનું બનાવેલું. ને આપણે જઈએ છીએ હવે માતાજીના દર્શન કરવા માટે ઉપર. તો આ છે બગીચા બનાવેલા છે. અહીંયા પડ્યો છે સિમેન્ટનો જથ્થો જે અટાણે કામકાજ ચાલુ છે એના માટે. તો જુઓ તમે આવી રીતે છે આ પગથિયા બનાવેલા. જે આ એક સાઈડ આ ડુંગરાની એક સાઈડથી કાપી અને પગથિયા બનાવ્યા છે અહીંયા. જુઓ મિત્રો આ અને એવી રીતે બનાવ્યા છે કે ફાઈબરથી બનાવેલા છે, જે કાટે નહીં અને ઘડીકમાં તૂટે નહીં એવી રીતે આમ થોડોક મગજ વાપરીને બનાવેલા છે. તો તમે જુઓ આવી રીતે આ છે બનાવેલું. આ સીડીનું કામકાજ છે. તો આપણે આ
ફાઈબરની સીડી વટી ગયા છે અને અહીંયાથી જુઓ કંઈક નજારો આવો જોવા મળે છે. ઘણા બધા લોકો છે જે હાલ્યા આવે છે અને આપણે ઉપર પહોંચી ગયા છીએ. તો જાય છીએ આપણે મિત્રો માતાજીના દર્શન કરવા માટે. તો ફાઈબરની સીડી વટતા જ પાછા આવી જાય છે પગીચા. તો આપણે આગળ જઈએ છીએ પગીચા ને સાઈડમાં લપસીનો જઈએ માટે આ પાઇપ પણ ગોઠવેલો છે. આપણે અહીંયા ચડતા જ પહેલાં આવે છે ખેતરપર દાદાનું મંદિર. આ છે ખેતરપર દાદાનું મંદિર અને અહીંયા આ શેડનું કામકાજ પણ સારું છે. ઉપર ઘણી બધી જગ્યા બનાવેલી છે. આ છે શેડનું કામકાજ ચાલુ છે. તો વિડીયોમાં બને રહેજો. હમણાં જ તમને માતાજીના દર્શન કરાવું છું. થોડીક ટ્રાફિક છે અહીંયા એટલે આપણે થોડીક વાર ઊભા રહી દર્શન કરાવશું માતાજીને. એટલે બને રહેજો વિડીયોમાં. તો આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી નારિયેળ બધેરવાની જગ્યાએ. આપણે આ મૂકી દીધા છે નારિયેળ અને કરી દીધી છે અગરબત્તીને પેટાવી દીધી છે અને આ મૂક્યા છે નારિયેળ. હમણાં નારિયેળ બધેરી અને માતાજીના દર્શન કરાવશું. મિત્રો બને રહેજો વિડીયોમાં. ફાઇનલી આપણે મિત્રો દર્શન કરીએ અને જઈએ છીએ. આ બાજુમાં શેડ પણ બનાવેલો છે અને અત્યારે હું તમને મંદિરની પાછળનો લુક બતાવું છું. એથી નજારો કેવો દેખાય છે એમ તમે જુઓ. આ છે પાણીનો ટાંકો અને અહીંયાથી આવું નજારો દેખાય છે. હા બધો મિત્રો ડોલ્ફિન અને અલગ અલગ પ્રકારની ઘણી બધી માછલી જોવા મળે છે. હા છે બેકડાની ઉપરથી તમને હું બતાવું છું. નજારો પણ બહુ મસ્ત છે. જ્યારે પાણી આવી જાય ત્યારે આ પથ્થર કંઈ દેખાતું નથી અને બધું ડૂબી જાય.